સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને આ ફિલ્મે તેમની 2024માં જ રિલીઝ થયેલી સોરી સાજના ફિલ્મ કરતાં પણ વધુ કમાણી કરી લીધી છે। આજના વિડીયોમાં આપણે ભાઈની બેની લાડકી ફિલ્મ અરે સોરી સાજના ફિલ્મ આ બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો ભાઈની બેની લાડકી ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 3 સપ્તાહ પૂરા કરી લીધા છે અને આ ફિલ્મે તેના 3 સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 24 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ સફળતાપૂર્વક સિનેમાઘરોમાં ચાલી રહી છે અને ભાઈની બેની લાડકી ફિલ્મે સોરી સાજના ફિલ્મ કરતાં વધુ કમાણી કરી લીધી છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં હોળીના તહેવારો ઉપર રિલીઝ થયેલી સોરી સાજના ફિલ્મે તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 21 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી અને સોરી સાજના ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી અને હવે ભાઈની બેની લાડકી ફિલ્મ સોરી સાજના ફિલ્મ કરતાં પણ વધુ કમાણી કરી લીધી છે અને હજુ જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બેની લાડકી ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ બંને ફિલ્મો સોરી સાજના અને ભાઈની બેની લાડકી આ બંને ફિલ્મોમાંથી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે ભાઈની બેની લાડકી ફિલ્મ લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો